નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારના નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, અત્યારે ફરી એકવાર ગુજરાતમાં ઘોર અંધકાર જેવું વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું છે। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે હવે ગણતરીની કલાકો બાકી છે। ગુજરાતમાં જામ્યો છે વરસાદી માહોલ, વીજળીના ચમકારાની સાથે ભારે પવનો અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવનો ફૂંકાતા હોય એવી અત્યારે હવામાન વિભાગની આગાહી સામે આવી રહી છે। સાથે સાથે મિત્રો, તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં ચોમાસાનું આગમન થતું હોય તેવી પણ અત્યારે ઓફિશિયલી માહિતી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ વર્ષ 2025ના ચોમાસાને લઈને, ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને, વાવણી લાયક વરસાદ વરસવાને લઈને આગાહીઓ વ્યક્ત કરી છે। ખાસ કે મિત્રો, આપણે દરેક માહિતી એક પછી એક મેળવીએ એ પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ કે અત્યારે ભારતના દક્ષિણી ભારતના ભાગોમાં જાણે ચોમાસાનો માહોલ જામ્યો હોય, ગુજરાતની સાથે હવે ભારતના ઘણા બધા એવા વિસ્તારો છે ત્યાં પણ હવે વરસાદની નવી આગાહી સામે આવી છે। ખાસ કે મિત્રો, હવે પછીની કલાકોમાં બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે। સાથે સાથે હવે પછી ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવનો ફૂંકાશે, વીજળીના તો એવા ચમકારા જોવા મળશે કે જાણે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય એવી અત્યારે હવામાન વિભાગની આગાહી સામે આવી રહી છે। સાથે સાથે મિત્રો, ગુજરાતમાં આગામી કલાકોમાં અતિ ભારે જળબંબાકાર વરસાદ વરસવાને લઈને નવી અને નક્કોર આગાહી સામે આવી છે। હાલ મિત્રો, તમે જોઈ શકો છો એક અત્યારે વરસાદી સિસ્ટમનું માળખું જે અત્યારે મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગો સુધી પહોંચ્યું છે। જેમ જેમ મિત્રો સમય પસાર થતો જશે તેમ તેમ આ વાદળોના ઝુંડ તમે જોઈ શકો છો, એમ આજે રાત્રિના સમયગાળા દરમિયાન આ વાદળોના ઝુંડ ગુજરાતના દક્ષિણી ગુજરાત તરફ આગળ ગતિ કરતા જોવા મળવાના છે, જેમના કારણે દક્ષિણ ગુજરાતના મિત્રો તમે વિસ્તાર જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર, કે જેમાં સુરત છે, વલસાડ છે, નાસિક છે। આ સાથે મિત્રો હવે પછીની કલાકોમાં વડોદરાથી લઈને આમોદ લાગુના વિસ્તારમાં વરસાદની રહેલી છે આગાહી। રાજપીપળા છે, આમોદ છે, બારડોલી લાગુના વિસ્તારમાં ફરી એકવાર વરસાદની નવી આગાહી સામે આવી છે। આજે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં ગોંડલ છે, જૂનાગઢ છે, અમરેલી છે, જસદણ છે, રાજકોટ છે, બોટાદ લાગુના વિસ્તારમાં ફરી એકવાર વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે। વરસાદી વાદળા હવે ગુજરાત તરફ ગતિ કરતા હોય તેવી પણ અત્યારે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે, કારણ કે મિત્રો અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે। જેમ જેમ મિત્રો સમય પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને પણ ઓફિશિયલી જે તારીખ જાહેર કરવામાં આવી છે, ગુજરાતમાં 15 જૂનથી લઈને મિત્રો 18 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થશે। તો મિત્રો હવે ખાસ કરીને મિત્રો આપણે હવે હવામાન વિભાગ જે મિત્રો ગુજરાતના અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે મિત્રો ખાસ કરીને લેટેસ્ટ આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું વાતાવરણ જોવા મળશે, ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે। તો ગુજરાતના અમુક એવા પણ જિલ્લાઓ હશે જ્યાં ગરમી અને મિત્રો ઉકળાટનું પ્રમાણ પણ ફરી એકવાર વધતું હોય, તો મિત્રો એમને લઈને કયા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। સાથે ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગોની અંદર માછીમારોને આગામી સમય સુધી માછીમારી ન કરવા માટે પણ હવામાન વિભાગે મિત્રો ખાસ કરીને સાવચેત રહેવા માટેની અપીલ કરી છે। તો મિત્રો હવે આપણે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી તો જાણી લીધી આગાહી, હવે આપણે આઈએમડી તરફથી હવામાન વિભાગ તરફથી મિત્રો જે લેટેસ્ટ આગાહી સામે આવી છે એમના વિશે નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। મિત્રો, અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી તો આપણે વાત કરી, પરંતુ હવે મિત્રો જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ, જેમાં મિત્રો આજે
કચ્છ લાગુનો વિસ્તાર છે, મોરબી છે, જામનગર છે, દેવભૂમિ, દ્વારકા છે, પોરબંદર છે, સાથે સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા આ વિસ્તારોમાં મિત્રો અત્યારે વાતાવરણ છે બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. કોઈ પણ પ્રકારની અત્યારે વરસાદની આગાહી સામે આવી નથી, પરંતુ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો, સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગોમાં, સાથે સાથે કહી શકાય કે દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓમાં ફરી આજે જામ્યો છે વરસાદી માહોલ. ગણતરીની કલાકો બાકી રહી છે. ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો રાજકોટ છે, ભાવનગર છે, અમરેલી છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, દીવ લાગુના વિસ્તારથી લઈને સુરેન્દ્રનગર છે, બોટાદ છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, અરવલ્લી લાગુના વિસ્તારમાં. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આગામી કલાકમાં ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, તાપી, સુરત લાગુના વિસ્તારમાં ફરી એકવાર વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવનો ફૂંકાશે. ખાસ કરીને મિત્રો 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરી એકવાર ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં ભારે પવનો ફૂંકાશે. વીજળીના ચમકારાની સાથે મેઘરાજા મન મૂકીને વરસતા હોય એવી અત્યારે હવામાન વિભાગની પણ નવી લેટેસ્ટ આગાહી સામે આવી છે. આ સાથે મિત્રો તમે 6 તારીખનો નકશો જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી, જેમાં ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો, સાથે મિત્રો ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગની લેટેસ્ટ અને નક્કોર આગાહી સામે આવી છે. સાથે સાથે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ મિત્રો આ નકશા રજૂ થયા છે. આ 7 તારીખનો નકશો રજૂ થયો છે. આ 8 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે ત્યાં ગુજરાતમાં ફરી એકવાર ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે, પરંતુ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ફરી એકવાર જામ્યો છે વરસાદી માહોલ. હજુ પણ મિત્રો ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારમાં ક્યારેક વાદળછાયું વાતાવરણ છવાતું જોવા મળી રહ્યું છે. ત્યારે પવનની ઝડપ પણ રાત્રિ થાય અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાતા હોય તેવી અત્યારે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે. આ સાથે મિત્રો તમે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોઈ શકો છો નર્મદાથી લઈને સુરત, આમ તો મિત્રો દક્ષિણ ગુજરાતના સાથે 7 જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ. આ સાથે મિત્રો તમે 8 તારીખ, 9 તારીખ અને મિત્રો 10 તારીખ, સાથે 11 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો 11 તારીખનો નકશો છે, આ 9 તારીખનો નકશો અને આ 10 તારીખનો નકશો છે હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. મિત્રો આપણે ખાસ કરીને આગામી લાંબા સમયના જે આગાહી છે એમના વિશે વાત કરીએ તો 11 તારીખના રોજ ફરી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં મિત્રો ખાસ કરીને સૂકું વાતાવરણ જોવા મળી શકે છે, જેમાં તમે જોઈ શકો છો આ સફેદ કલરનો ભાગ છે ત્યાં ત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધશે, પરંતુ ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ફરી જામ્યો છે વરસાદી માહોલ. હવે મિત્રો આપણે ખાસ કરીને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વર્ષ 2025ના ચોમાસાને લઈને શું નવી આગાહી વ્યક્ત કરી છે, સાથે હવામાન વિભાગ તરફથી વાવાઝોડા બનવાને લઈને શું નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કે અત્યારે ખરેખર બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની સાથે ફરી અત્યારે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો ફરી એકવાર વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે. અને એમના ભાગરૂપે મિત્રો હવે પછીની કલાકોમાં તમે જોઈ શકો છો વાદળોના ઝુંડ કઈ રીતે ઘેરાતા જોવા મળી રહ્યા છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વિન્ટેજ એપ્લિકેશનના માધ્યમથી, સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો આગામી કલાકોમાં ભારતના પૂર્વ ભારતના ભાગોની અંદર બંગાળની ખાડી નેડીને આવેલા ભાગોમાં ભુવનેશ્વરથી લઈને વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. આ સાથે મિત્રો ધાણવડ છે, આ સાથે નાગપુરથી લઈને મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને અમદાવાદથી લઈને, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અલ્હાબાદ છે, ગ્વાલિયર છે, જોધપુર લાગુના વિસ્તારમાં ફરી આ તમામ વિસ્તારોમાં વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે. સાથે મિત્રો હવે પછીના દિવસોની અંદર ખાસ કરીને લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો મિત્રો તમે ચેક જોઈ શકો છો 14 તારીખના રોજ ફરી એકવાર વરસાદી સિસ્ટમ અરબ સાગરના ઊંડાણવાળા ભાગો છે ત્યાં ત્યારે બનતી જોવા મળી રહી છે. અને આ એક ખુશ ખબર સામે આવી છે ગુજરાતવાસીઓ માટે, કારણ કે ગુજરાતમાં ચોમાસાનું આગમન હજુ થયું નથી. અને ગુજરાતમાં ચોમાસાનું આગમન મિત્રો ખાસ કરીને તારીખ લખી લેજો 15થી લઈને 17 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થશે એવી અત્યારે હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો 14 તારીખના રોજ આ ઘેરાવો છે અત્યારે ઘેરાતો જોવા મળી રહ્યો છે. એવું પણ લાગી શકે કે આ જો આ વરસાદી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી જ્યારે લો પ્રેશરની કેટેગરી સુધી કન્વર્ટ થશે અને લો પ્રેશરમાંથી જો મિત્રો આ વરસાદી સિસ્ટમ ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાંથી જ્યારે આ ડિપ્રેશનની કેટેગરી એટલે કે ચક્રવાતની અંદર પરિવર્તિત થશે તો ચોમાસાના આગમનની સાથે ગુજરાતમાં વાવાઝોડાના પણ ખતરા છે ત્યારે ટોળાતા જોવા
મળી રહ્યા છે. તો મિત્રો આગામી દિવસો માટે ગુજરાતવાસીઓએ છત્રી અને રેનકોટ સાથે રાખવી પડશે, કારણ કે અંધારિયા વરસાદને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વર્ષ 2025ના ચોમાસાને લઈને, સાથે મિત્રો નૈઋત્યના ચોમાસાને લઈને, રોહિણી નક્ષત્રને લઈને ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે. સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે આગાહી રજૂ કરવામાં આવી છે એમના ભાગરૂપે આગામી દિવસોમાં ફરી એકવાર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, વીજળીના ચમકારા થતા જોવા મળશે અને ખાસ કરીને મિત્રો હવે પછીની કલાકો, હવે પછીના સમયમાં કચ્છ લાગુનો વિસ્તાર છે, ગુજરાતના જે આ તમે દ્વારકા લાગુના વિસ્તારથી લઈને તમે જોઈ શકો છો, આ તમામ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ વરસી શકે છે.